હેલો, હા, ધંધાનું તો અમે શિકાર શું થાય છે? ના, ગોમો તો નહીં નાખવાની. ના, પેલો સરપંચ છે ને, પ્રતિબંધ મૂકવાનું કે. ઓ હાર જોઈએ છીએ તો મને જઈને ફોન કરીએ છીએ શું થાય છે, હું નહીં બધું બરોબર. હાર શું માજી કીધું છે, જો આવો કે તો ફોન કરીએ છીએ બરોબર, જેમ સેટિંગ થાય. હો એ હા એક તો ફોનવાળા લઈ પી છે, ધંધાને કોઈ સાર આવ્યો નહીં. સોમુજી ઓહો સોમાજી આવો બેહો. શાંતિ શું છે? શાંતિ છે કે? હા શાંતિ છે. રાતે આવ્યા છે, કોઈ ડાળો નહીં પડે ત્યાં તારમાં કોઈ વિચાર્યું? હા વિચાર લીધું, પણ હું રાતે ઊંઘ્યો તો ઊંઘ્યો તો પછી વિચાર એવો આવ્યો કે ધંધો તો નાખ. ઓ ભાઈ શું વિચાર્યું? વિચારોમાં ધંધો નાખીએ, ઈડર નાખીએ. વાર ગામમાં તો પાછું સરપંચનું ઠેકવાનું નહીં. બધું ઠેકવાનું નહીં. જો એક બાજુ નાંગ ખાતી ડીલ કરીને આવ્યો તો અને પાછું કાયો થયો નહીં, પ્રતિબંધ મૂકો તો આપણે તો ધંધાર માથે પાણી ફરી જાય. આ કરતી ગમે તે કરીને નાખ્યા તો ખરા. એ થોડો પ્રતિબંધ મૂકશે ઈડર. ગામમાં મૂક્યો તો ઈડરમાં થોડા મૂકવા. હા તે જઈએ આપણે ના હોય તો હેડો પછી ઈડરમાં દુકાન ખોલી લેતા. જે કેવું એ કે હે બરોબર. હેડો તાર બીજું તો શું કેવું? સરપંચ સુધી બેઠા કોઈક ધંધાનું તો વિચારું. બીજો પેલો પતંગ ઉપર તો પતંગ બંધ મેળવાનો તો ગામમાં પતંગ થવાનો સગવા જ ના જોઉં તો. સરપંચ ભાઈ કાલે કરંટ ઓછો લાગ્યો મને. પણ કરંટ ઓછા લાગતા હોય. સરપંચના કરંટ એટલા ગામની દીકરીઓ ફૂટે. ફૂટી જઈ તે કાલે. અરે ફૂટી જઈ ઘેર રહો છો ખરા? પોણી હતું તો તાર રાતે ગોરો જ નહીં કરે હોય તમે. ગોરો તો થયો તો લાઈટ ચોથી આવી તા. અરે ના તમે જોયે નહીં હોય તારે. તે શું કર્યું રાતી? કોઈ નહીં ભાઈ કીધું દીધું કે પ્રતિબંધ કરવાનો, મીટિંગ કરવાની છે. વાતે પ્રતિબંધ મેળ દેવાનો સાહેબ. તમારો પ્રતિબંધ અરે હું ધંધો ના કરું તો એ ધંધો ના કરવા દઉં. તમારો પ્રતિબંધ કરવા સરપંચ બનાવ્યા ગામના. લ્યો તમારું શું બગાડ્યું મેં? આ ગટરો ફૂટવા માંડી છે, નવી ના ખાવાની છે. એટલે તમે વોટ ખાલી એટલે મને કોઈ અસન કરી એવું? તમારે સરપંચ નું લેબ બનાવ્યા છે. તમારું કોમ હું બાકી રહ્યું? ઘરે ઘરે રસ્તો ના થયો હોય એવું કહો. બનાવો પેલા તમે બનાવ્યું બધું થાય. આ પ્રતિબંધ કરવાની બનાવ્યા સરપંચ. હા રે પછી આ કોમ બટી ગયું. કોમ પાર્ટી રે કે હું કરી કે કાલે કોઈ પ્રતિબંધ મેળવાનો છે. ધંધો ના કરવા છું દાદીને શું મુજીબે. એ તો ગોવાય નહીં કરતા, એ ગામમાં કરી તો બહાર કાઢ સીધો. એવું છે તો કરજો શું માજી ફોન લગાવ. કોણ લગાવ કયો? શું માજી લગાવો છે એવી જગ્યાએ ધંધો નાખ્યો તો જોઈએ તો ખરા. બોલતા નહીં. હા નહીં બોલું. બોલતા ના હા હું લગાવું. રિંગ જાય છે. હલો હલો હા કોણ બોલા? દાજેલો બોલું. એ આવતા ફોન લાગ્યો છે. વાત કરો કે મેં તો હું વાઘ મારતી ત્યાં. શું મોજી છો જ્યાં? શું મોજી પતંગ ગોઠવું છે? શું છે બોલો? કોમ છે? હા દુકાન છે બાદ નાખી છે. ઈડર નાખી છે. તમારું કોમ છે વરી? હવે તો તાર ગામના ખૂણે ખૂણે ફરી વળ્યા. આમ તો સરપંચ તો કહે છે હું પ્રતિબંધ મૂકા હોય. ઈડરમાં શું પ્રતિબંધ મૂકાય છે? સરપંચ કહે છે આવતા ના નાખ પછી મજા નહીં આવે પાછી. રાગ બોલો સરપંચ છે એવું છે? અને હું કેવું છું પતંગ ને ફિરકી લેવી છે. હા તે આવો ઈડર બસ સ્ટેન્ડ આવીને ફોન લગાવો. મોન સરપંચ આવે છે કે તમે નહીં બોલો બોલો નહીં કે પછીની વાત ચાલુ છે. હલો સરપંચ ને કહો તોડી ના બોલો. મેં કોઈ બેરા નહીં. બાકી સરપંચ બી હોને તો ઈડરમાં જઈને ધંધો ખોલ્યો. ફરક ગમો વાપરી ગયા ખરા હોય તો હા હોભરી બધું હોભરીએ જ છીએ. અલ્યા નાક છે એટલી સરપંચ ની જોઈ ડીપી ફૂટી ડીપી. સારું ગમની. શાંતિ રાખો. હા તો અમે આવીએ છીએ. હા આવો ગમે તે કરીને મારે ધંધો તો કરવો પડે કે. એ સારું હેડો. ઈડરમાં કહીશું બસ સ્ટેન્ડ આવીને ફોન કરો એવું છે એમ કહીશું. જોઉં છું હું જાઉં છું જ. આ માલ લેવી છે. અમારા હાથે પામ નહીં ફરવું. શેમ ના, ના. તમે ઓછો કહું છે. તમારે કોઈ નાતી નહીં પીવા હતા. હાર હાર ભાઈ જજો એ તો હું એકલો કાપીશ. એ કટર નહીં ફરે છે. હાર સરપંચ એક હા? લાગ્યા આ ઈડર જાઉં છું. પાવડો મૂકી દેજો. આપણે ગાજીએ. તમારું લેવા આવું છે. આ મારું કોમ છે હેરો. એવું છે તમારે આવ્યો આવું જ હા પડી. હેડો તારી. તો માજી અમે તે કરી ઈડરનો ધંધો તો નાખીએ. તો સાધનમાં સાધન આવતું હોય તો કોક લઈ જઈએ. હા એ જ તો સાધન મળી ગયો તો જટ ફટાફટ આ ઉતરો તો નજીક આવી. એક દારૂ છે. એક દાવો ધંધો કરી નાખીએ. ગમે તે કરી જે ધંધો થાય આપણે
બોલો ઈડર તો આવી ગયા પણ આ એની દુકાન લેવાની છે ત્યાં આપણી જ છે લેડો હા લેહડો પેલી સાઈડ હા હા એની દુકાન છે બરોબર તો સોલ્યો દુકાન છે હા ઠીક છે સારી છે અરે જો પેલો સરપંચ આવ્યો તો મજા નહીં આવતો ઈડરમાં તો હું બોલે હા એમ કહેતો કે પતિબંધ મૂકો તો પતિબંધ નહીં હું નીકળી જાય પાછો વાહ આવા દે તો સરપંચ હા એ બોલ જો કે પતંગ લેવા હોય તો લેતા જો થોડો નફો થાય વાત સાચી છે ત્યાર પછી પતંગ લઈ જાઓ પતંગ લઈ જાઓ પતંગ લઈ જો અરે ભાઈ આ બધા પતંગ પતંગ લઈ જાઓ પતંગ કોડીનો ભાવ 120 રૂપિયા કોડી રૂપિયા કોડી લઈ જાઓ છોકરો ખુશ કરો જીવમ એનો શું ભાવ છે હા આનો ભાવ તો 1500 રૂપિયા આવવાના 100 રૂપિયા ના 150 રૂપિયા અને ઓના 1500 આંટીનો ભાવ છે આંટીનો ભાઈ આટીનો 1500 રૂપિયા 1500 કીધા ને યાર બધા ખોખું બોખું તો બતાવો અરે લ્યો જોવા આ ફિરકી ફોન આવે છે ફોન ઉપાડજો હા એ ઓહો આ તો સરપંચનો ફોન આવે છે. ફોન તો ઉપાડો હું કે હલો હેલો હા બોલો છે બાત છે રાજેલાજી દુકાન અમે દુકાન કા ઉભા રહો, અમે સોમાજી ફોન આલું હું તમને નહીં ખબર ના હું તો શો ભણેલો છું હાર હાલો ઓવા મેં તો ખાલી આ ધંધો કરીએ એ જ ટકા બાકી એમાં તો કોઈ ખબર ના ચાલુ રાખો હું કહે છે દુકાનનું નામ પૂછું છું હલો સોમાજી બોલો છે બાત આવીએ કયો આ રાધિકા સ્ટોર ની હોમ દુકાનનું નામ છે યંશ યન છે હેડો જૂના હા. બજારમાં હારું હારું એ હા યન તમે બોલતા રાજે આવો પેલા તો રોબરો અને તમારે ધંધો કરવાની તો ના પાડી હતી કોમમાં પ્રતિબંધ મેળવાની વાત કરી એટલે ગોમમાં પ્રતિબંધ મૂકે ઈડરમાં થોડો પ્રતિબંધ મૂકે ના એ છે ને કે અમને હાલ દો આ ઈડર પાછો સાચી રાખી પણ હાલ તમને સરપંચ શું કોમમાં નહીં રહેવા દઉં હું ગામમાં પ્રતિબંધ મૂકું આ તો ઈડર છે બોલો શું નહીં કર્યું ધંધો બોલો એટલે નહીં તમારે પૂછવાનું હવે અરે સરપંચ પેલા પૂછવું પડે અમારે ગમે તે કરી ભાઈ ધંધો કર્યો છે એટલે ગમે તે હોય સરપંચ એમ આટલો બધો પાવર કરે છે તો તમને ના પાડી કેવું લ્યા કરી એટલે એ તો ગોમમાં ના પડે પણ હોય તો કરવો પડે તો સરપંચ ભલે તમે આયા કોઈ વાંધો નહીં તમે તો એમ કહેતા કે અમે પ્રતિબંધ મૂકીએ ને ઓફ કરીએ ને એમ ના ચાલે બરોબર ગામમાં અમે શું લેવા તમને સરપંચ બનાવ્યા છે તમે તો જાત જાત તો પતંગ લાયા છો હા જાતા જ અમે તો બે દોડો વાળો લાયા છો બે દોડો વાળો લે આ ડોહી વાળી ને ડોહી ડોહી ને સગાવ્યો બાજુ એકી પકડી લીધો ડોહી આ પકડ છે હા હા ચેવો કરે છે કાપા એવી છે કાપા તમારો ફોટો કાપે એવી મારા ફોટો શું કાપવાનો આવે છે મારો હોવું પડે છે ધંધો કરવા આવી જાય આ મારા જે હોમું પડે ને તમે હોમા પડે છેવટે મારે દુકાન આપવું પડે કે? હાર ભાઈ આપવું પડે અને ગોમો દુકાન હોત તો એટલે ગોમના છો એટલા કોનો 200 રૂપિયા કોડી 200 રૂપિયા ઓછાના ઓછ મારે એવા વાસો મારો વાસો આ તારી ડોહીની ઓછ છે એ કાંઈ તારા ડોહીનો પતંગ લાવો તમારું ઉડાડવાના ખુશ થઈ જાય થોડો પતંગ લાવ્યો હો ખાડો ઈવન જેવો જ પતંગ નહીં લાગતો ખૂબ ચાલશે નો 200 રૂપિયા કોડી કીધું તો ખરું 200 રૂપિયા કોડી હા આખા બજારમાં કરતા ઓવા સસ્તું જ છે એવું તો પબ્લિક ખુશ થઈ ગયો ત્રણ ઉપર છોકરો બધો ખુશ થયો છે હા સગાવો કે પતંગ કોટપુરો લાવો મોટો મોટો પાપુરો લેવો છે બરાબર હું લેતો આવું
પુલાવ. ગમે તે પણ હાલો. કર્યો ભાઈ ધંધો. તો હારી છે લઈ જાવ કે આપણે લઈ લે, લે જ લે. તું ના તારી ડોહી મને એક એના ઉપર બેસી જા. લે ઉપર બેસી જા. બે આકાશમાં ઉડ્યો આકાશમાં હું છે? ઉતરા તું તો સરપંચ બાદ બોલતો તો ને હવે લાવો ભૂંગળો લાવો આને છે ભૂંગળો આનો પાડીનો હું ભાવ છે? પણ 120 રૂપિયા એવું છે? ઓવા આ તો બધા હવારમાં વહેલા ઠાર પણ તોય સાજા. સરેરા, સરેરા, સરેરા. આ તો પાણીમાં લઈ તારે આવા બટેક લેવા પડી. હવારમાં ફટ, ફટ, ફટ. એ, આમાં લેવાનો છે ગામનો સરપંચને જોવાને મોટો થયો છે લે. આપણામાં દમ હોય તો ફૂંકાય ને કે ના ફૂંકાય. આખું ગોમ ગોળું થવું જોઈએ. આ શેમ આવું થઈ જાય છે? એ આ છે તો તમને ખબર છે એને હારું એટલે કુછ સમકાળી લઈ જાઓ તો લઈ જાઓ. આ છે બોલ્યું આ ચાચા અવાજ છે ને મારા તો. તમે વગાડો હું ભાવ છે આ ને? બે જેમ રંગ બગડી આ ભૂંગળા રંગ બગડી તો હાથી વાળો છે લે હા અને હું ભાવ છે? બોલો હું લેવું તમારે હું ભાવ છે ને? ભાવ તો આજુ 150 રૂપિયા એવું છે? હા આ મામાને કોક બજારમાં તો 300 ને 250 ભાવ છે. શું છે? ખાલી 150 રૂપિયા દે મારી એ સસ્તું રાખ્યું તું બધું યાર. હા સસ્તું અને આ માલ? હા સાચી 50 રૂપિયા સરપંચ છે એટલે એવું હા આ બહુ કાળા ના પડીએ ને આપણે. હા. આખી ને ડાળો જોઈએ તોય. હા. અને કોહમો ના પડે. આ મારું એ તો મારે લેવું છે મને બીજું વાળો કે પૂરી લેવો તો આખો દાડો હા, આલું છું પત્તા મસાલા પત્તા લેવાના છે આપણે લેવાના છે 550. તમારે લે પકડ મારે 200 અંદોઈની ઘણી તારી ને પણ પૂરી નાખે એ દોરી આલો. હા પતંગ ચગાવ ના અને કેટલા તારવાની? 9 તારવાની છે? હા શિવમ શિવા. તારી લાવો ગાડી લાવો પણ એ ગાડી આલો ભાવ છે ને? અને ભાવ શું છે ભાઈ? ગાડી આલો પણ 100 રૂપિયા 100 રૂપિયા. સારું છે. સરપંચ હા. તો અમને 1 રૂપિયા ઓછો નહીં થાય એટલે હું એને એમાં જ જોવા દેજો ભાઈ. જોઈ લ્યો ઓહો, 200 રૂપિયા ભાવ છે ને? હા તો આવો એક કેવું 100 રૂપિયા આવો બોલ હેડો બે કમાન કર બે કમાન કર આવી જાઓ. નાઈ છે આ સોચ ના આવે તો હેડો તન મુ કા બાજુ ને કા કદી ફાડી શકે નહીં સરપંચ અરે પહેલી વાર જોઈ છે મારું, એ તો ખુશ થઈ જાય. આહા, પેપડું લાગે. વગાડ વગાડ કરવો છે ઘેર જઈ. તમે તો મારા કોણ ફાડી નાખ્યા મારું ડોહીને પેપડું આલો, પતંગ બહુ સગાવ. વગાડ વગાડ કર. હાઉ આખો દાડો. આ પતંગ બતંગ તો એક ઘર. ચાલે જો પાછી તમાર ડોહી કાળી ના થઈ જાય હું એક કાળો ના કરું. અસલા બદામ છે એ રાય પહોંચો મને બતાવો એમાં કાળો ના હોય અરે ઓ સાને કતું કરું હું હા, અને આ સીધી. આપણે મની ધંધો કર્યો બધી નદીએ ડબલ કરો ઓહો, કરો કે જાને પતંગ એક તો પાછળ લોકો ઓછો નીકળે ને, પગમાં આવું કાઠું પડી જાય પાછું. ખબર છે, હું સરપંચ છું. આવું કરાગે એ મોવ કર્યા તે એ બગાડ સરપંચ ધંધો તો તમારે એક નંબર હેડ હશો, હો? ઓ સર આ તમારી ડોહીની ને આ તમારા છોકરાની ઊભો હેડ હશે. હા? દાદા 400 રૂપિયા ઓને સ્કેનર તો એ રાખી છે ને? વાહ આ તો બધું સોશિયલ મીડિયા કહેવાય એવું છે ઈ? હા આમ કરીને પૈસા આવી જાય આ મારા ભાઈ તમારા ના આવે આ મને કીધું તો મેં ધંધો નાખો જ. આ લેવું છે ઓવા લેવાનું તો મિલ ગયો. આ પેકિંગ કરાઈ દો પૈસા તો આલ્યું. ગોમના છે, શું થાય? પૈસાની વાત થાય ઉધારની વાત થાય ગોમના છે. આ મોટો પતંગ અમે લ્યો હે, આ તો બધું હંગાત ઉડ્યું હવે ને. આ ના હોય અમે સરપંચ આ હોળી વાળો જ આપણે એવું છે ઈ? હા અને આ તો શું બોલા? સર, સર બોલા. ફટ, 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 ફટ. એવું બોલા, આ તો પાછો મેણીઓ કે હવે મેણીઓ. હા વારમાં સકાવજો વારમાં બે લાડવા છે. ઓહો 5 વાગે છે ગાવ. અને વો વાજીવન તો પકડવા ના છે તો કાં ગાજ જાય એ પાછા મારા મોણસ ગમે છે. સરપંચ હો મુરો હજી જોયું? આ તો બે બાજુ ફરશે એવું છે ઈ? હા અરે હા કે રોકતા ને ઉલાડો છો
તમે એક નંબર કર્યો. ધંધો એક નંબર કર્યો છે. 5 લાખ રૂપિયા કોમ કાઢી વાળો તાને કયો છે અગર પૂછાવજો ને તમારે બતાવજો. અમાર પૂજામાં તો અમાર કઈ જો એને બધા પૈસા એમાં હું ગેરાનો છો તો મને તમારે પૂછાવો એ બતાવો કે પૂજામાં તો આ તો કે મારા ભાઈ બતાયા પૈસા નહીં પાછા. 1 રૂપિયા બાકી નહીં મળે ઉભા રહેજો હા. હાલો હાલો આપણે જતા રહીએ બહાર. ગોમના છે પૈસા કોઈ આલવા નહીં. એ તો એ છે પાછું લે ઘર ભેગા. લેવાની છે આ ને બહાર બાકી નહીં લે. શું તો ભેગુડો? તો મારા કોણ પાડી એવો છે કોણના પડદા ખુલી જાય. શું વાત કરો છો? આ દોરી લેવાની છે લેવો તમારે ટીપોરો. શું છે માર કોલ હતી? લાવો જો પૈસા છે ને આપણે મારા પૈસા તો કેટલા પતંગ લેવાના હતા તમારે અહીં લાવો માવો માર લાવો તો સર તમે તમે લઈ શકશો તો આપણો પૈસા છે ને 100 રૂપિયા ઓવા એ પૈસા 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 તો ગોમના છો પૈસા લાવો અને આ શું અરે આ દાદીના પૈસા રે અરે પકડ કોણ છે છે એના સરપંચ પતંગ લઈને ઉપડ્યા કોણ છે જાય રે આ ક્યારે ઉપડ્યા તો અરે આ નાનો છોરો પાસે સોના છે તો પાછા જતાય રે પણ તમે તો કહેતા હું અહીં કોઈ ના કરી જાય અરે હું બે હે છું લઈ આવ. આઈ જઈને ઉપડ્યા તાને હું કરો છો અરે લે હેડ હેડ તો જે સોમાજી હા પૈસા આ પેલા જોઈ જો તમે એમ કરો છો 1 રૂપિયો બાકી મેલવાનો નહીં આજે કોણના ના લીધે જો જાય અરે ઘોમના થઈ જશે નહીં આજુ તો નહીં સોરવાર પછી ભાઈ તમે ડિપેન્ડ ઓર રાખો તમે એને પકડતા હતા અરે હાલ 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 અરે શું લઈ ગયો તો પૈસા એટલે પૈસા તો આલે હું એટલે કંપની આવો આજના જે આપણું નહીં લે બજારમાં અને આધાર છે ઇધર સીટી કહેવાય એટલે અમે આબરૂ લેશો યાર અમારે અમે સરપંચની કોઈ ઇજ્જત નહીં અમારી એ તો પૈસા આલી છો સરપંચ અરે પૂરા બાકી મેલે અમે એટલે બાકી ના મેળે તમારા અરે નહીં લે પતંગ ભાઈ લેજો પકડજે આના પતંગ તો લઈ જો અરે લાલ એને લાલ પૈસા નાખી દઉં અરે સરપંચની ગોમના 1 રૂપિયો નહીં આલે હમણાં મારા આ નાખ દેજો 300 રૂપિયા કહેતા મારા પિંટો બધું તાને કેવો ખર્ચા પૂરો મારો આવેલા અને આવડી મોટી ફીરકી લીધી એવું તો ભરા કર લે તાને ફીરકી લીધી છોડી દો પૈસા કરો ગોમની સરપંચમાં અમારે આબરૂ લેશો આટલી કોમની જીવાસડી બોલી વાત વાળું પડે પણ સરપંચ થાય એટલે ગોમના તો શું નહીં જવાના તમે તમે અરે લાલ લખ્યાલું મફત નહીં આવતું મફત નહીં રૂપિયા આલ્યા છે ડેડિયા આજ પાછા મફત બફર સહી સિક્કા કરાવી દો છો નહીં ભાઈ લઈ લો સરપંચ બનાયા છે આમાં આવો સહી સિક્કા કરાવો લાવો મેં ગરબો પેપરો લાવો ભેગા પેપરો લઈ ગયા પેલા એ લાઈવ કરો અરે દેખાડ બસ ઉપર તો કરો છે યાર હો ગૂગલ પે કરાય પૈસા હા તું તો લાલો સારો હા 1 રૂપિયા બાકી ના મળે કોઈને હાલવાનું બાકી આ મારો સાબરકોઠો આ